રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાજપના આગેવાન નગરસેવક વોર્ડ નંબર 6ના સભ્ય અને ડેરી વ્યવસાય સાથે સંકળાયેલ મનોજભાઈ નંદાણીયા રેલવે દ્વારા 225 જેટલા વૃદ્ધોને પોતાના ખર્ચે સાથે જઈને હરિદ્વાર સહિતની યાત્રા કરાવી શ્રવણ બની પુણ્યનું ભાત બાંધેલ હતું. તેમના આવા ધાર્મિક અને સરાહનીય કાર્ય બદલ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનોજભાઈ નંદાણીયા દ્વારા 55 થી 60 વર્ષના વૃદ્ધોને યાત્રા પ્રવાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અને યાત્રાની સફળતાપૂર્વક જે લોકોને યાત્રા લઈ ગયેલા હતા કે તે વોર્ડ નંબર 6ના સભ્યોમાં વાજવાસણમાં ના મંદિરે ફૂલહાર અને સન્માન પણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાઈઓ તથા બહેનો, નાના નાના ભૂલકાઓ, વડીલો હાજર રહ્યા હતા અને મનોજભાઈને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે જે લોકો સેવામાં ગયા હતા તેઓને પણ સન્માન સાથે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. જય દ્વારકાધીશ, જય મા કુળદેવીમાં વેરાવળીમાં. હું પ્રવીણાબેન નંદાણીયા, વોર્ડ નંબર 6. આજે કહેતા ખૂબ જ ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે કે અમારા વોર્ડ નંબર 6માં મનોજભાઈ નંદાણીયા જે બહુમતીથી ચૂંટાણા છે, એણે પોતાની રાજી ખુશીથી અમારા વોર્ડના વૃદ્ધા જે 60 વર્ષની ઉંમરના બહેનો હતા એમને પોતાના સ્વખર્ચે હરિદ્વારની જાત્રા કરાવડી છે. સાથે સાથે ઋષિકેશ, નીલકંઠ મહારાજની પણ જાત્રા કરાવી છે. તો આ તમામ વૃદ્ધા બહેનોને પોતાના સ્વખર્ચે રહેવા જમવાની 8 દિવસની સુવિધા સાથે લઈ ગયા હતા. સાથે 14 સ્વયંસેવકોને પણ પોતાના જોડે લઈ ગયા હતા અને તેમાં સાથે હું પણ ગયેલી. તો જ્યાં જે અમારે આનંદની અનુભૂતિ થઈ છે તેમનું હું વર્ણન કરું છું કે મનોજભાઈએ આપણે કોઈ પણ ટૂરમાં પોતાના ખર્ચે જઈએ તો પણ અગવડ પડે છે કે આપણે 5,000, 10,000, 15,000 ખર્ચીને ગયા હોય તો પણ અગવડ પડે છે. તો આ વિના મૂલ્યે પોતાના સ્વખર્ચે લઈ ગયેલ મનોજભાઈએ ત્યાં એક રત્તીભાર પણ તલભાર પણ કોઈને પણ કાંઈ અગવડતા ન પડે. જય દ્વારકાધીશ, જય વેરાવળીમાં. આજે અમે વોર્ડ નંબર 6ના બધા વ્યક્તિઓએ મનોજભાઈ નંદાણીયાનો સન્માન સમારોહ વિજવાસણ માતાના મંદિરમાં રાખેલું હતું. મનોજભાઈ નંદાણીયા ઓલી વખતે પણ 225 જણાને લઈ ગયા હતા હરિદ્વારની યાત્રામાં અને આજ વખતે પણ 182 જણાને હરિદ્વારની યાત્રા કરાવી ખૂબ આનંદ અનુભવ્યો છે અમે લોકોએ અને અમને ખૂબ ખુશ કર્યા છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.